મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો એક મહત્વનો તહેવાર છે. પોષ મહિનામાં જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવાશે. મકર સંક્રાંતિના દિવસથી ઋતુમાં પણ પરિવર્તન થવાનું શરૂ થાય છે. આ દિવસે સ્નાન અને દાનનું ખાસ મહત્વ હોય છે. તલ અને ગોળના દાનને ખાસ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા મુજબ મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવને મળવા આવે છે. મકર સંક્રાંતિ સાથે જોડાયેલી એક પ્રાચીન કથા પુરાણોમાં વર્ણવવામાં આવી છે. કથાના અનુસાર આ દિવસે ગાયની સેવા કરવાનું બહુ મહત્વ છે. એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે તેમના એક મિત્ર આવે છે જે મધ્ય દેશમાં રહેતા હતા. શ્રી કૃષ્ણના તે મિત્ર ખૂબ જ દુઃખી અને ગરીબ હતા. તેથી તેઓ પોતાની ગરીબી દૂર કરવા માટે શ્રી કૃષ્ણ પાસે ઉપાય પૂછવા આવ્યા. શ્રી કૃષ્ણના મિત્રે કહ્યું, હે કેશવ, હું ખૂબ દુઃખી અને ગરીબ છું. ઘણી મહેનત કરું છું, પરંતુ પછી પણ મારા પરિવારને પાળવા માટે પૂરતું ધન મેળવી શકતો નથી. હે દ્વારકાધીશ, હું તમારી પાસે ધન સંપત્તિ માગવા નથી આવ્યો, પણ મને એવો ઉપાય બતાવો કે હું ગરીબી દૂર કરી શકું અને મારા પરિવારનું પાલન પોષણ બહુ સારી રીતે કરી શકું. હું કંઈ પણ લોભથી તમારી પાસે આવ્યો નથી, પણ મને એટલું જ જોઈએ કે તમારી કૃપા મારા પર સદા બની રહે. કૃપા કરીને મને મારી ગરીબી દૂર કરવા માટે ઉપાય બતાવો. હું આજીવન તમારો આભારી રહીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સખા, હું બધું જ જાણું છું. તારા દુઃખ વિશે પણ જાણું છું અને તારી ગરીબીનું કારણ પણ જાણું છું. અને હું એ પણ જાણું છું કે તું મારા પાસે ધન માગવા આવ્યો નથી, અને જો હું તને ધન આપું તો તેને તું સ્વીકારીશ નહીં. એટલા માટે હું તારા સ્વાભિમાનને માન રાખીને તને ધન તો નહીં આપું, પરંતુ હું તને એક ઉપાય જરૂર બતાવીશ જેના દ્વારા તું તારી ગરીબીને દૂર કરી શકીશ. તારી ગરીબીનો નાશ થશે અને તને અપાર ધન સંપત્તિ મળશે. હે સખા, આ મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિનો ઉપાય બતાવતા પહેલા હું તને એક મહાન કથા સંભળાવું છું, જે સાંભળતા જ તારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. અને જે ઉપાય હું તને કહેવા જઈ રહ્યો છું તે ઉપાય કરવાથી તારી ગરીબી પણ દૂર થઈ જશે. તેથી આ કથાને ધ્યાનથી સાંભળ. આ કથામાં હું તને બધી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે કામધેનુ માતાની કૃપા પ્રાપ્ત કરવાની રીત જણાવીશ. તારે રોજ માત્ર એક વસ્તુ ગૌ માતાને ખવડાવવી છે. એ કરવાથી તારી ગરીબી સમાપ્ત થઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે, હે સખા, આ બહુ જૂના સમયની વાત છે. એક નાનકડા ગામમાં ધનીરામ નામનો એક વેશ્ય રહેતો હતો. ધનીરામ પાસે અપાર ધન દોલત હતી. તેની પાસે સોના ચાંદીના ઘરેણાં, અગણિત ખેતરો અને એક વિશાળ હવેલી હતી. તેના ઘરમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરંતુ ધનીરામનો સ્વભાવ ખૂબ સ્વાર્થી ભર્યો અને નિર્દય હતો. તે ક્યારેય પોતાના ધનનો સદુપયોગ કરતો ન હતો. જ્યારે કોઈ સાધુ સંત કે ભિક્ષુક તેના દ્વાર પર આવતા ત્યારે તે તેમને ખાલી હાથ જ પરત મોકલી દેતો. તેને ક્યારેય ભૂખ્યા લોકોને ભોજન આપ્યું નહીં અને તરસ્યા લોકોને પાણી પાયું નહીં. અહીં સુધી કે જે ગાય અથવા કૂતરા તેના દ્વાર પર આવતા તેમને પણ તે ધમકાવીને કાઢી મૂકતો. તે માત્ર પોતાનું ધન વાપરવા અને એકત્રિત કરવામાં જ લાગેલો હતો. તેની પત્ની સુમિત્રા એના વિપરીત પતિવ્રતા અને દયાળુ સ્ત્રી હતી. તે દરરોજ વહેલી સવારે ઉઠીને સૂર્યદેવની પૂજા કરતી, તેમને જળ અર્પણ કરતી અને પોતાના ઘરના કાર્યોને સારા માર્ગે રાખવા માટે પ્રયત્નશીલ રહેતી. ધનીરામનો સ્વાર્થ દિવસે ને દિવસે વધતો જતો હતો. તેને પોતાના ધન અને સંપત્તિ ઉપર બહુ મોટો ગર્વ હતો અને તેને લાગતું હતું કે તેના નસીબ હંમેશા તેનો સાથ આપશે. આ દરમિયાન મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર આવ્યો. આખા ગામમાં ઉત્સાહ ભરેલું વાતાવરણ હતું. લોકો વહેલી સવારે ઉઠીને સ્નાન કરી, નવા વસ્ત્રો પહેરી સૂર્યદેવની પૂજા કરતા અને દાન પુણ્ય માટે સામગ્રી એકત્રિત કરતા. ગામના વડીલ અને વિદ્વાનો મકર સંક્રાંતિના મહત્વને સમજાવતા હતા.
અને કહેતા કે આ દિવસ ખૂબ ખાસ છે. આ દિવસે કરવામાં આવતું દાન અને ગૌ સેવા 100 ગણા પુણ્ય આપે છે. આ દિવસે માત્ર ધર્મ પાલન કરવા માટે જ નહીં, પરંતુ પોતાના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે પણ ખાસ અવસર છે. પરંતુ ધનીરામના ઘરના દ્રશ્ય આ સાથે સંપૂર્ણ વિપરીત હતું. તેના દ્વાર પર એક ગૌ માતા ઊભી હતી, જે ભૂખથી રંભી રહી હતી. તેની આંખોમાં કરુણા ઝળકી રહી હતી, જાણે તે ધનીરામ પાસે રોટલીનો એક ટુકડો માંગી રહી હોય. પણ ધનીરામ તો પહેલાથી જ કઠોર સ્વભાવનો હતો. તેને ગુસ્સે ભરેલા નેત્રોથી ગૌમાતાને જોઈ અને પોતાના નોકરને આદેશ આપ્યો, આ ગાયને અહીંથી ભગાડી દો. મારા દરવાજા પર તેનું શું કામ? નોકરે કહ્યું, શેઠજી, આજે મકર સંક્રાંતિ છે. ગૌ માતાને ભોજન આપવું પુણ્યનું કામ છે. નોકરની વાત સાંભળીને ધનીરામ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, તને શું મારી સંપત્તિ લૂંટાવવી છે? જા, તેને દૂર ભગાડી દે. ગૌ માતા ધીમે ધીમે ભૂખી અને નિરાશ થઈને ત્યાંથી ચાલી ગઈ. આ જ દિવસે ઘણા સાધુ સંતો અને ભિક્ષુકો પણ ધનીરામના દ્વાર પર આવ્યા, પરંતુ સૌને એક સરખો વ્યવહાર મળ્યો. ધનીરામે તેમને દાન આપવું તો દૂર, માન મર્યાદાથી વાત કરવું પણ યોગ્ય માન્યું નહીં. આ દિવસે કરાયેલા પાપો જાણે ધનીરામના નસીબને પડકાર આપી રહ્યા હતા. થોડા જ દિવસોમાં ધનીરામની હવેલી પર એક મોટું સંકટ આવ્યું. એક અંધારી રાત્રે જ્યારે આખું ગામ ઊંઘી રહ્યું હતું, ત્યારે ચોરોની ટોળકીએ તેની હવેલીમાં ઘૂસખોરી કરી. ચોરોએ તેની તિજોરી તોડી, જ્યાં તેનું આખું સોનું, ચાંદી અને ધન રાખેલું હતું. ચોરોએ માત્ર તિજોરી લૂંટી નહીં, પરંતુ ઘરમાં રહેલું કિંમતીદાર સામાન પણ લઈ ગયા. સવારે જ્યારે ધનીરામે આ દ્રશ્ય જોયું, ત્યારે તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો. હવે તેની પાસે કશું જ બાકી રહ્યું નહોતું. પોતાની સંપત્તિ ગુમાવ્યા પછી ધનીરામે ખાવા પીવાનું છોડી દીધું. તે દિવસ રાત હંમેશા ચિંતામાં ડૂબેલો રહેતો અને વિચાર કરતો કે મારી સાથે આ બધું શું થઈ ગયું. તે વારંવાર આ જ વિચાર કરતો. તે એવી અનુભૂતિ કરતો કે જાણે તેની મહેનત અને જીવનભરની મૂડી કોઈએ એક જ ઝટકામાં છીનવી લીધી હોય. ચિંતા કરવાથી તેના સ્વાસ્થ્ય પર ભયંકર અસર પડી. તેને ભૂખ લાગતી નહોતી, રાત્રે ઊંઘ આવતી નહોતી અને ધીમે ધીમે તેનું શરીર નબળું થતું ગયું. પણ ધનીરામની ચિંતાનો અંત નહોતો આવી રહ્યો. તે પોતાની પથારી પર પડેલો રહેતો, આંખો ખુલ્લી જ રહી જતી અને વારંવાર પોતાની પત્ની સુમિત્રાને કહેતો, સુમિત્રા, મારું જીવનનું હવે શું થશે? મારા વગર આ ઘર કેમ ચાલશે? સુમિત્રા તો પહેલેથી જ તેના પતિના કઠોર સ્વભાવ અને સ્વાર્થથી દુઃખી હતી. હવે તેની આ સ્થિતિ જોઈને વધુ પરેશાન થઈ ગઈ. તેને દરેક સંભવિત પ્રયત્ન કર્યો કે ધનીરામનું આરોગ્ય સુધરે. તે દરરોજ પ્રાર્થના કરતી, હે સૂર્યદેવ, મારા પતિને સદબુદ્ધિ આપો અને તેમનું આરોગ્ય સુધારો. હું જાણું છું કે તેમના કર્મ ખોટા હતા, પરંતુ કૃપા કરીને અમારી મદદ કરો. એક દિવસ સુમિત્રા પોતાની રોજની દિનચર્યામાં વ્યસ્ત હતી. આ દરમિયાન બપોરે ધનીરામના ઘરના દરવાજે એક વૃદ્ધ સાધુનું આગમન થયું. સાધુનો ચહેરો તેજસ્વી હતો, પણ ભૂખ અને થાકના કારણે થોડો નબળો લાગતો હતો. તેમને પોતાની લાકડીની છડીથી ધનીરામના ઘરના દરવાજે ટકોર કરી અને સુમિત્રાને અવાજ આપ્યો, હે માતા, શું આ ભૂખ્યા સાધુને થોડું અન્ન મળી શકે? સુમિત્રાએ આ અવાજ સાંભળ્યો અને તરત જ દરવાજા તરફ દોડી ગઈ. ત્યાં એક સાધુ ઊભા હતા, જે અત્યંત વિનમ્રતાથી પોતાની વિનંતી કરી રહ્યા હતા. સુમિત્રાએ મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું, હે મહારાજ, તમારું સ્વાગત છે. આજે અમારા ઘરે તમારા પગની ધૂળ પડી. આ અમારું સૌભાગ્ય છે. કૃપા કરીને અંદર પધારો. કહો, હું તમને કેવી રીતે મદદ કરી શકું? સાધુએ કહ્યું, હે દેવી, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. અહીંથી પસાર થતો હતો અને વિચાર્યું કે કદાચ આ ઘરથી મને થોડું અન્ન મળી જશે. શું તું મને ભોજન કરાવીશ? સુમિત્રાનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેને સાધુને આદરપૂર્વક ઘરના અંદર લાવી અને કહ્યું, હે મહાત્મા, આ ઘરમાં જે થોડું ઘણું બાકી છે તે જ હું તમારી સેવા માટે અર્પણ કરું છું.
સુમિત્રાએ સાધુને ઘરના આંગણે બેસાડ્યા અને રસોઈ ઘરની તરફ દોડી. ઘરની હાલત એવી હતી કે રસોડામાં માત્ર થોડા ચોખા, થોડી દાળ અને થોડું ઘી જ વધેલું હતું. પરંતુ સુમિત્રાએ કઈ સંકોચ કર્યા વગર તે બધું સાધુ માટે રાંધી દીધું. જ્યારે ભોજન તૈયાર થયું ત્યારે સુમિત્રાએ ખૂબ જ પ્રેમ ભાવથી તે સાધુને ભોજન પીરસ્યું. ભોજન પર તુલસીના પાન મૂકી તેને સાધુને કહ્યું, આ ભોજન બહુ સાદું છે, પરંતુ કૃપા કરીને આ ભોજન ગ્રહણ કરી મને ધન્ય કરજો. સાધુએ ભોજન ગ્રહણ કર્યું. તેમને પ્રથમ કોર મોઢામાં નાખ્યો. તેમના ચહેરા પર સંતોષ અને તૃપ્તિ ઝળકી હતી. આ જોઈને સુમિત્રાને અત્યંત આનંદની અનુભૂતિ થઈ. ભોજન પૂરું કર્યા બાદ સાધુએ સુમિત્રાને કહ્યું, હે દેવી, આજે તે આ ભૂખ્યા સાધુને ભોજન કરાવીને ઘણું બધું પુણ્ય મેળવ્યું છે. તારી સેવા અને ત્યાગથી હું અત્યંત પ્રસન્ન છું. તારો સ્વભાવ અને ભક્તિ અનમોલ છે. સુમિત્રાએ નમ્રતાપૂર્વક કહ્યું, હે મહારાજ, મને તમારી સેવા કરવાનો અવસર મળ્યો એ જ મારું સૌભાગ્ય છે. જો મારી સેવાથી તમને પ્રસન્નતા થઈ હોય તો એ જ મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. સાધુએ સ્મિત સાથે કહ્યું, હે દેવી, હું તને વરદાન આપવા માંગુ છું. તારે જે પણ જોઈતું હોય તે તું મને બેઝિઝક જણાવી દે. તારી દયા અને ભક્તિએ મને પ્રભાવિત કર્યો છે. સુમિત્રાની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, હે મહારાજ, મારી માત્ર એક જ પ્રાર્થના છે. મારા પતિની તબિયત ખૂબ નબળી છે અને અમે ગરીબીમાં જીવન જીવવા મજબૂર છીએ. કૃપા કરીને આ મુશ્કેલીમાંથી મુક્તિ માટે કોઈક ઉપાય બતાવો. સાધુએ ગંભીર અવાજમાં કહ્યું, હે દેવી, તમારા પતિના પાપો જ તમારું દુર્ભાગ્યનું કારણ છે. પરંતુ હું તમને એક ઉપાય બતાવીશ જે તમારા પરિવાર માટે નવી શરૂઆત લાવશે. સુમિત્રાએ આશ્ચર્ય અને ઉત્સુકતાથી પૂછ્યું, મહારાજ, કૃપા કરીને મને તે ઉપાય બતાવો. હું તમારા જણાવ્યા પ્રમાણે બધું કરીશ. સાધુએ ધીરેથી કહ્યું, ગૌ સેવા જ તમારા બધા પ્રશ્નોનો જવાબ છે. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌ માતાની સેવા અને પૂજા કર. તેમની કૃપાથી તારા પતિના પાપો સમાપ્ત થશે અને તમારા ઘરમાં ફરીથી સુખ શાંતિ આવશે. આ કહ્યા પછી સાધુ ધીમે ધીમે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. સુમિત્રાના મનમાં સાધુના વચનો ગુંજતા હતા. તેને નક્કી કર્યું કે તે સાધુએ બતાવેલા ઉપાયને જરૂર પૂર્ણ કરશે. દરરોજ સવારે સુમિત્રા સૂર્યોદયથી પહેલા ઉઠતી અને ઘરના નાના મોટા કામ પતાવીને ગામને નજીક આવેલી ગૌશાળા તરફ જતી. ત્યાં તેને એક વૃદ્ધ અને બીમાર ગાયને પસંદ કરી જે અન્ય લોકો દ્વારા અવગણના ભોગવી રહી હતી. સુમિત્રાએ આ ગાયની સેવા કરવાનો સંકલ્પ લીધો. સાધુએ સુમિત્રાને કહેલું કે તે દરરોજ ગાયને ગોળ અને લોટની લોહી ખવડાવે. ઘરમાં ગરીબી હોવા છતાં આ કરવું સરળ નહોતું, પણ સુમિત્રાએ પોતાની જરૂરિયાતોનો ત્યાગ કરીને આ સામગ્રી એકઠી કરી. તે ગાયને ખૂબ પ્રેમથી રોટલી અને ગોળ ખવડાવતી, તેના શરીર પર હાથ ફેરવતી અને ગાય સાથે વાતો કરતી. સુમિત્રા ગાયને કહેતી, હે ગૌ માતા, તું મારી આશા છે. મારી સેવા સ્વીકાર કર અને મને આશીર્વાદ આપજો. તમારી કૃપાથી મારા ઘરની દુઃખદ ક્ષણો સમાપ્ત થાય અને સુખ શાંતિ ફરીથી આવે એવી મારી તમને પ્રાર્થના છે. ગૌ માતા, તમારી સેવા કરીને મને ઘણો આનંદ મળે છે. કૃપા કરીને અમારા પરિવાર પર તમારી કૃપા બનાવી રાખજો. આવા શબ્દો સાથે સુમિત્રાનું મન શાંતિ અને સંતોષથી ભરાઈ જતું. દિવસો આમને આમ વીતતા ગયા અને થોડા સમય બાદ ચમત્કાર થવા લાગ્યા. ગાયની હાલત સુધરવા લાગી. જે ગાય પેલા દુર્બળ અને બીમાર લાગતી હતી તે હવે તંદુરસ્ત અને શક્તિશાળી દેખાવા લાગી. સુમિત્રાના હૃદયમાં આ શ્રદ્ધા વધુ ઘેરાઈ ગઈ કે ગૌ સેવા દ્વારા તેમના બધા પ્રશ્નો ઉકેલાઈ શકે છે. પછી એક દિવસ ગામમાં અચાનક એક સમાચાર ફેલાયા કે રાજાના સિપાહીઓએ ધનીરામના ધન ચોરનાર ચોરોને પકડી પાડ્યા હતા. ચોરોએ પોતાની ભૂલ સ્વીકારી અને રાજાના આદેશથી આખું ધન પાછું આપી દીધું. આ સમાચાર સાંભળી ધનીરામ અને સુમિત્રાના ઘરમાં આનંદની લહેર ફરી વળી. ધન પાછું મળ્યા પછી સુમિત્રાએ ધનીરામને સમજાવ્યું
આ બધું ગૌ માતાની કૃપાથી થયું છે. સાધુ મહારાજે જે ઉપાય બતાવ્યો હતો તે જ અમારા બધા મુશ્કેલીઓનો ઉકેલ બને છે. હવે આપણે ખાતરી કરવી જોઈએ કે આપણે આ ભૂલો ફરીથી ન કરીશું. ધનીરામ જે પેલા સ્વભાવમાં કઠોર અને સ્વાર્થી હતો, સુમિત્રાની વાતોથી પ્રભાવિત થયો. તેને સમજાયું કે તેની સંપત્તિનું પુનઃપ્રાપ્તિ માત્ર ગૌ સેવાના કારણે શક્ય બની છે. હવે ધનીરામ પણ સુમિત્રાની સાથે દરરોજ ગૌશાળા જવા લાગ્યો. તે ગાયોની સેવા કરતો, તેમના માટે ચારો લઈને આવતો અને તેમના શરીર પર પ્રેમથી હાથ ફેરવતો. આશ્ચર્યજનક રીતે ધનીરામની બીમારીઓ ધીરે ધીરે સાજી થવા લાગી. તે સ્વસ્થ અને તંદુરસ્ત બનવા લાગ્યો. સંતુષ્ટ જીવન જીવવા માટે ગૌ સેવાના મહત્વએ તેઓ બંને સમજી ચૂક્યા હતા. તેથી જે દુર્બળતા અને થાક પેલા હંમેશા તેના ચહેરા પર દેખાતો હતો તે હવે લુપ્ત થઈ ગયો હતો. ધનીરામે પોતાના ખોટા કાર્યોને પણ સંપૂર્ણપણે સ્વીકારી લીધા હતા. તેને સુમિત્રાને કહ્યું, મેં જીવનભર જે ગલતીઓ કરી છે તે મેં ગૌ સેવા અને દાનના રૂપે પ્રાયશ્ચિત કરવાની છે. આ ધન મારો નથી, ભગવાન દ્વારા આપેલું છે અને આને અન્ય લોકોની ભલાઈમાં લગાવવું એ મારું કર્તવ્ય છે. તેમને પોતાની ઘરની નજીક એક મોટી ગૌશાળા બનાવી જ્યાં અનેક ગાયોની સેવા થતી હતી. તેને ગામના ગરીબ માટે ભોજનશાળા પણ શરૂ કરી જ્યાં કોઈ પણ ભૂખો વ્યક્તિ ખાવા માટે આવી શકે. હવે ધનીરામ માત્ર ગૌ સેવા કરતા નહોતા પણ સાધુ સંતો અને ભિખારીનો પણ આદર કરતો હતો. તે દરરોજ સૂર્યદેવની પૂજા કરતો અને પોતાના કર્મોથી બીજા માટે પ્રેરણા બની ગયો. શ્રી કૃષ્ણ કહે છે, હે સખા, આ રીતે મકર સંક્રાંતિના દિવસે ગાયની સેવા કરતા વેશ્યના તમામ પાપ નષ્ટ થઈ ગયા. હવે હું તને કહું છું ગાયની સેવા કેવી રીતે કરવી જોઈએ અને ગાયને કઈ વસ્તુ ખવડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. મિત્રો, શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે અને સમગ્ર દેવી દેવતાઓ પણ તેમનું પૂજન કરે છે. ગાયના 6 અંગ ગોબર, મૂત્ર, દૂધ, દહીં અને ઘી આ અતિ પવિત્ર અને શુદ્ધતાના સાધન માનવામાં આવે છે. ગાયના છાણમાંથી કમળના બીજ ઉત્પન્ન થયા હતા જેમાં માતા લક્ષ્મી વિરાજમાન છે. ગાય માતાથી જ યજ્ઞ પ્રેરણા મળે છે. ગૌ માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ હોય છે. ગાય એક અતિ પવિત્ર, નિર્મળ અને શાંતિપૂર્ણ પુષ્પપાપ જીવ છે. ઋગ્વેદમાં ગાયને સંસારના પાલન પોષણ કરનાર કામધેનુ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના દર્શનથી જ મનુષ્યના હજારો પાપ નષ્ટ થઈ જાય છે. આથી કદી પણ આ નિષ્પાપ ગૌ માતા પર અત્યાચાર કરવો જોઈએ નહીં. કદી પણ ગાયને મટકાવવી નહીં અને તેને ક્યારેય દુઃખ આપવું નહીં. ગાયને મારવું શાસ્ત્રોમાં સર્વથી મોટું પાપ ગણાયું છે. જે મનુષ્ય ગાયની નિસ્વાર્થ સેવામાં લાગેલો હોય છે તે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જે સ્ત્રી રસોઈમાં બનતી પેલી રોટલી ગૌ માતાને ખવડાવતી હોય છે તે સદા સુહાગીન અને સૌભાગ્યશાળી રહે છે. એ લોકો પોતાના આંગણે ગૌ માતાને પાળે છે. તેમના ઘરે ક્યારેય પણ દુઃખ અને ગરીબી આવતી નથી. જે વ્યક્તિ પ્રતિદિન કોઈને કોઈ રીતે ગૌ માતાની સેવા કરે છે તે સૌથી વધુ પુણ્યવાન બને છે. શાસ્ત્રોમાં ગૌ માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ માટે તેમની પૂજા દ્વારા ગરીબી દૂર થઈ જાય છે. પ્રાચીન કાળથી જ ગૌ માતાની સેવા કરવાની પરંપરા ચાલે છે. ઘણા ઋષિ મુનિઓ તેમની ઝૂંપડીની આગળ ગાયનું પાલન પોષણ કરતા હતા અને રાજા મહારાજાઓ ગાયોના દાન આપતા હતા. ગાયનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે. ગાયનું દાન કરવાથી બધા જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને મુક્તિ મળે છે. ગૌ માતાના દર્શન કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે દરરોજ સવારે ગાયના દર્શનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ગાયના ગોબરના દર્શનથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હો અને અચાનક ગૌ માતા તમારા રસ્તામાં આવી જાય તો તે કાર્ય નિશ્ચિત રીતે સફળ થાય છે. કોઈ પણ યાત્રા પર નીકળતા સમય ગૌ માતાના દર્શન થાય તો તે યાત્રા સુખદ રીતે પૂર્ણ થાય છે. આમાં કંઈ પણ શંકા નથી.
કુંડલીમાં જો પિતૃદોષ હોય તો અન્ય ઉપાયની સાથે ગૌ માતાને રોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. ગૌમૂત્ર એટલે કે ગાયનું મૂત્ર બહુ ઉપયોગી, પવિત્ર અને આરોગ્ય માટે અતિ ઉત્તમ હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ગૌમૂત્ર મહત્વ જ છે. સાથે સાથે વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના અનેક લાભ છે. ગૌમૂત્રમાં ઘણા ખનિજ પદાર્થો અને આરોગ્યવર્ધક તત્વો હોય છે જે આપણા શરીરને શુદ્ધિ કરે છે અને ઘણા રોગથી બચાવ કરે છે. સાથે સાથે ગૌમૂત્ર છાંટવાથી વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા ફેલાય છે. આ માટે આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાથી અને ઘરમાં ગૌમૂત્ર છાંટવાની સૂચના મળે છે. જો ગાય માતા કોઈ ઘરના દરવાજા પર આવે તો તેને હંમેશા કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ, કેમ કે ગાય માતા જે ઘરમાંથી ખાધા વગર એમના એમ પાછા જાય છે તે ઘરમાંથી માતા લક્ષ્મી પણ ગાયની સાથે ચાલી જાય છે. દરેક સ્ત્રીને રસોઈ કરતી વખતે પેલી રોટલી ગાય માતા માટે જ બનાવવી જોઈએ અને ગાય માતાને ખૂબ જ પ્રેમ ભાવથી ખવડાવવી જોઈએ. આથી ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે. કેટલાક લોકો ગાયને વાસી ભોજન અથવા એઠવાડ ખવડાવતા હોય છે. તે શાસ્ત્રો અનુસાર પાપ માનવામાં આવે છે. તમે બીજા પશુઓને ખવડાવી શકો છો, પરંતુ ગાય માતાને ક્યારે પણ વાસી ભોજન ન ખવડાવવું જોઈએ. જો તમે ગાય માતાને વાસી ભોજન ખવડાવો છો તો તમને બહુ જ પાપ લાગે છે. ગાય એક શાકાહારી અને પવિત્ર પ્રાણી છે, જેથી ગાયને ખોરાક ખવડાવતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે એ ખોરાકમાં માંસ, ઈંડા એવી વસ્તુ તો ભેળવેલી નથી. જ્યારે ઘરમાં ધનની સમસ્યા હોય તો ગુરુવારના દિવસે ગાયને કેળા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે. ગાયની પીઠ પર એક કૂબડું હોય છે જેમાં સૂર્યકેતુ નાડી હોય છે. જ્યારે ગાય તમારા દરવાજે આવે તો આ કૂબડાને એકવાર સ્પર્શ કરવાથી જીવનના બધા રોગોનો અંત આવે છે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ તન, મન અને ધનથી ગાયની સેવા કરે છે તે વ્યક્તિ પછી વેતરણે નદી પાર કરવા માટે ગાયની પૂંછ પકડીને પાર કરે છે. તે વ્યક્તિને અકાળ મૃત્યુનો સામનો નથી કરવો પડતો અને તેને મોક્ષ મળે છે. જે વ્યક્તિની ભાગ્યરેખા સૂઈ ગઈ હોય તો તે વ્યક્તિ પોતાના હાથમાં ગોળ રાખીને ગાયને તેની જીભથી ચટાવે તો તેનું સૂતેલું ભાગ્ય ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થાય છે.